સત્ય સનાતન ધર્મને ગર્વે ગદગંગાની सतगुरु सर्वમાં श्रेष्ठ है। जो बड़ा में जो चाहे सुख तारा चित तो जा गुरु ने दे तो तारा सतगुरु है तुझ पास के ज्यो तली में वाणी फेरो तने ज्ञान की पग देखो उनका खेल। वाणी फेरो ज्ञान की देखो उनका खेल। ब्रह्मांड जुओ तपासे पिंड ब्रह्मांड जुओ तपासे नाम विना कोई ठाम नहीं। आसमान सड़ी
કમળથી નિરખી જો ભાઈ કાયા નગરી ની ખબર પડે નાગરી કમળથી ને ખબરો પત્રી સભા જાય વાગે અનહદ વાજા વાગે મંડળમાં અબજ ગણહરી હીરાણે મોત્યુના માલની રતન પદાર્થ પારસ હીરા હીરા માણસ રતન પદાર્થ પારસ એવો ખ્યાલ મને પાયો મારા ગુરુએ પ્રેમનો ખ્યાલ મને પાયો ગુરુએ પાયો દાતા હે ધૂન ઘણી ભટમાં ખોજે અજ્ઞાની મરા મથી જ્ઞાની હોય તે ગુરુ ચરણમાં નાનક બોલ્યા બોલે કોઈ બીજો નથી બોલે એ બીજો નથી સંભલ હંસ ને સાહેબ અમારા નામ વિનાનું કોઈ નામ નહીં પિંડ બ્રહ્માંડમાં જુઓ તપાસી પિંડ બ્રહ્માંડમાં જુઓ તપાસી નામ સમોર કોઈ નહીં
આદિ અનાદિથી આ જગતમાં આપણા ઋષિ મુનિઓ, આપણા ચારેય વેદ, 18 પુરાણ, ખટશાસ્ત્રો, 108 ઉપનિષદ, અનેક સંતો મહાપુરુષો, ભજનના મહાત્માઓ, એણીએ બધેએ નામનો જ મહિમા ગાયો. કારણ કે નામને નુમે રમી રહ્યો જાણે ગાજન કોઈ, જાકુ પૂરા સદગુરુ મિલા તાકુ માલુમ હોય. આ જગતમાં મનુષ્ય માત્રની મહેનત, દોડાદોડી, ખર્ચા શા માટે? કે ઈશ્વરને નજીક રહેવા માટે, ઈશ્વરને પામવા માટે દરેક મનુષ્યની મહેનત છે. પણ જ્યાં સુધી સંત ચરણમાં સમર્પણ થયા નથી અને સંતો મહાપુરુષોને સેવા નથી, એની વાતમાં કાનહારો દીધો નથી, ત્યાં સુધી ગમે તેટલા મથડા મથવા છતાં પણ જે નામ, નામી, બહુ નામી, જે સર્વવ્યાપક સ્વરૂપ પડ્યું છે, જે પોતાના જ ઘટમાં 24 કલાક ગાજી વાગી રહ્યું છે હાથમાં આસમાન ઉપર, એની એને કોઈ રીતે પ્રતીતિ થતી નથી. એને એમ થાય છે કે બહારથી બધો આનંદ અને બહારથી પરમાત્મા મને મળશે. પણ બહાર તો જે કાંઈ તમારી નજરમાં આવે છે, ઘાટ, આકાર, રંગ, રૂપ, પદાર્થ, પૃથ્વી, આકાશ, સૂર્ય, ચંદ્ર, ગ્રહો, અનંત ને અપાર વનસ્પતિ, અનંત ને અપાર ઘાટ, આકાર, રંગ, રૂપ, એ બધી પરિબ્રહ્મ પરમાત્માની પ્રકૃતિનું સ્વરૂપ છે. પરિબ્રહ્મ પરમાત્મા ને આધારે આ જગતમાં અનંત ને અપાર એવા પરિવર્તન થાય છે. પરિવર્તન થાય છે એ આપણે ઘડીકમાં હા નથી પાડતા, પણ જ્યારે આપણા ઉપર આવી પડે ત્યારે આપણને ખ્યાલ આવે કે આ પરિવર્તન કર્યું કોણે. આપણે આપણા જીવનમાં આપણા શરીર ઉપર વિચારો કે એક દી આપણે બાળક હતા, રખડતા, ભણતા, એમ કરતા કરતા મોટા થયા, ધંધો ધાપો કરવા માંડ્યા, એમ કરતા કરતા બુઢાપો આવ્યો. આ કેણીએ કરી દીધું આવું બધું પરિવર્તન? આપણને ખબર નથી. મોટા થઈ જાઉં એવી યાદી નથી, એનો સંકલ્પ નથી, એનો ભજન આપણે નથી કરતા, એની વાટે નથી જોતા. છતાં ધીમે 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 ક્યારે આ શરીર મંડે ખડબડવા અને ધીમે 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 હાવ ફૂંકાઈ જાય. અંતમાં એ શરીરને છોડી અને એની અંદર ખેલનારો ચેતન વયો જાય, શરીર પડી જાય. હવે આવા અનુભવી જે મહાપુરુષો કેટલા દયાળુ હશે એનું આપણે કાંઈ વર્ણન ન કરી શકીએ. કે જેને આ નામનો અનુભવ થયો, જેને નામમાં પ્રતીતિ એટલે વિશ્વાસ, જ્યાંથી નામ મળ્યું એ એનું નિશાન. બાપાએ જ લખ્યું ને કે નિશાન વિનાનો ઘા હું કામનો. ઘણા માણસોના હાથ અસકાઈ ગયા ઘા કરી કરીને, પણ ફળ કોઈના હાથમાં આવ્યું નહીં, કારણ કે નિશાન જ નથી. અને સંતો મહાપુરુષોએ નિશાન વિના કોઈ દી ક્યાંય ઘા નથી કર્યું. એટલે આ નાનક શીખ સદગુરુના બાળક
ગંગ સાહેબ એના ગુરુ એનો મહિમા સમજી વિચારીને એવો નિર્ણય લીધો કે આ નામ તો અનંત ને અપાર જીવનો ઉદ્ધાર કરે એવું છે. જો આપણે એકલા હતાડી રાખી અને એકલા જ આપણે જો એનો ઉપયોગ કરીએ તો સ્વાર્થી લાગે હોય. કોઈ પણ જીવ, કોઈ મનુષ્ય, કોઈ કમાઈ વાળા આત્મા પૂર્વના પુણ્યના બળે એના અંતરમાં કાંઈ એવી જાગૃતિ થઈ હોય અને જો આ નામ સ્મરણનું ભજન મંડે કરવા તો એનો પણ ઉદ્ધાર થાય. ઈ નામને રામાપીરે જાજમ કહી કે એક આયા, દોનો આયા, આયા 5-25 1,80,000 આવીને બેઠા તોય જાજમ વધતી જ આવેલા. ઈ જાજમ ઉપર અનંત ને અપાર જીવ આવીને બહેન તો ઈ હવા હાથ વધતી જ વધતી. આ નામથી કેટલાનો ઉદ્ધાર થાય અને પછી ઈ નામનો માધ્યમ ઘટી જાય એવું ઈ નામ નથી. પણ આ દેહનું નામ નહીં. જે નામ ઘટો ઘટમાં રોમે રોમમાં પ્રકાશી રહ્યો છે, ગાજી રહ્યો છે, ઈંડમાં, પિંડમાં, બ્રહ્માંડમાં, પશુ પક્ષીઓમાં, જીવ સૃષ્ટિમાં, રજે રજમાં, કણે કણમાં કોઈ જગ્યા ખાલી નહીં. એ નામથી જ આ જગતનું ચેતન ટકી રહ્યું છે. જગત ચેતનવંતું છે. આપણું જીવન જો હાલતું હોય તો એ નામને પ્રતાપે હાલે. આપણે બોળથી આપણે જીવી શકતા નથી. કદાચ બોળથી કામ કરી, ધંધો કરી, બરાબર ખાધડકા હોય તો એક બે લાડવા બધું ખાઈ જાય. પણ એને પાચન કરવું, એનું લોહી બનાવવું, એ બધું થાળે પાડવું, એ કામ એ નામનું. આપણે તો ખાઈ જાણીએ પછી એની કાંઈ ઉપાધિ કરીએ. પણ અંદર જે બેઠો શબ્દ સ્વરૂપે, વચન સ્વરૂપે એ ઘડો ઘટમાં એ નામ ગાજી રહ્યું છે. એટલે સકલ હંસને સાહેબ અમારા, નામ વિના કોઈ ઠામ નહીં. ભલે કોઈ માનતા હોય તો ભલે, ન માનતા હોય તો એની ઈચ્છા. એવડું જગત છે. એવડા જગતમાં અનંત ને અપાર મનુષ્ય છે. એમાં કોઈ ભાગશાળી આત્મા હોય, કમાઈ કરેલી હોય, પૂર્વની પુણ્યનું બળ હોય, સત્યના રાહ ઉપર જેનું જીવન હોય, એને એવા વિચારો આવે કે આપણું જીવન કેને આધારે હાલે છે. આપણું જીવનનો સંચાલન કરતા કોણ છે? તો એનું અભિમાન તરત ઓગળી જાય અને જીવનમાં જાગૃતિ આવે કે આપણે ખોટા ધમપસાડા કરી, ખોટું બળ કરીશ. કોકના મુંડા તોડી નાખવા, કોકનો વાદ વિવાદ કરવો, ખોટે ખોટા દેહના અભિમાન, જાતિ અભિમાન, કુળ અભિમાન, કાંઈક પરમાત્માએ સગવડતા આપી હોય તો એનો અભિમાન. પણ એ બધી મારા નાથની મહેરબાની છે બાબા. પરમાત્માની એક જ ઠપાટ લાગે તો આપણને ધૂળ સાટતા કરી દઈએ. એમ ન માનો કે આ બધું મેં હતાડ્યું, મેં મેળવ્યું અને મેં આ બધું કર્યું, કાંઈ આપણાથી થાય એમ નથી. ખોટું કોઈ મનની અંદર બળ ન કરતા, અભિમાને ન કરતા આપણે શું કરી દેવાના છે? પાંદડું ન હલે. તમારો આંખનો પલકારો પાછી આંખ બીડાઈ ગયા પછી ખુલશે કે નહીં, એ પણ મારા નાથની ઈચ્છાની વાત છે. એમને રહી જાય. એ સતા બધી સતનામની છે. એટલે ગુરુ નાનકે આ નામને કેવું અનુભવ્યું હોય છે એ જો વિચાર કરીએ તો આપણા રોમે રોમ ખડા થઈ જાય કે ધન્ય છે એની કમાઈને, ધન્ય છે એના હૃદયને, ધન્ય છે એની સમજણીને
કે આપણા માટે પોતાનો અનુભવ લખીને મૂકતા ગયા કે ભાઈ વિચાર કરજો, વિચાર કરજો, વિચાર કરજો. થોડીક વાર સ્થિર થાજો, બેહીને વિચારો કે આવડું આ જગત કેને આધારે ટકી રહ્યું છે. આનો ઉપાદાન કારણ, આનો કરતા, અકર્તા અને અન્યથા કરતા એ કોણ પુરુષ પીડ્યો છે? નિરાકાર ભગવાન, નિર્લેપ, નિરંજન, નિર્વિકારી, અખંડ અવિનાશી. એવી વાતો તો બધાને ખબર છે. નિરાકાર છે, અવિનાશી છે, અખંડ છે, જન્મ મૃત્યુ નથી. પણ ક્યાં છે ઈ? કેમ મળે? જ્યારે મહાપુરુષોએ નજીકમાં આવીને વાત કરી દીધી કે તમારા જ ઘટમાં જે બોલે એ નિરાકાર છે કે આકાર? તમે બોલો તો અમે સાંભળીએ, અમે બોલો તો તમે સાંભળો. જય ગુરુદેવ કયો, સીતારામ કયો, રામ રામ કયો, જય નારાયણ કયો, જય શ્રી કૃષ્ણ કયો, સ્વામિનારાયણ કયો. જે શબ્દોથી તમારા મુખમાંથી સારા શબ્દો નીકળે એ સામેવાળા વ્યક્તિ સાંભળે. સામેવાળા વ્યક્તિ બોલે તો તમે સાંભળો. પણ એ શબ્દ કેવડો છે દેખાય? ઘટોઘટમાં હોવા છતાં દેખાતો નથી. જ્યાં શીતલો ભરોની એની હાજરી, રોમે રોમમાં એનો પ્રકાશ. એટલે અનંત કોટી સૂર્યના પ્રકાશથી પણ વધારે પ્રકાશ એ નામનો છે. એમ સંતો મહાપુરુષોએ પડકારો કરી દીધી. એનો દાખલો આપ્યો કે આપણા ઇલેક્ટ્રોનિક પ્રકાશ કરવા માટે, અજવાળો કરવા માટે આપણે 100ના, 200ના, 500ના લેપ લગાડી છે. ફૂલ પ્રકાશ આવે. પણ એ લેપડી ઉપર તમે જેવા કલરના કાચનું ખોખું રાખો એવો પ્રકાશ આપે. લાલ આપે, લીલો આપે, પીળો આપે, સફેદ આપે. પણ માટીનું કુંડું એના ઉપર ઉથમો ગાળી દો એટલે ધબડકો. કારણ કે માટીના કુંડામાં પારદર્શક જઈ શકે એવો પ્રકાશ ઈ નથી. માટી પોપટી પ્રકાશ ન નીકળી શકે. અને આ સતનામ સંતોએ જે અનુભવ્યું છે એ નામ તમારી નાભી પરાપાર પડ્યું છે. એના ઉપર આ દેહરૂપી માટીનું કુંડું ધોવાયેલું છે. પણ એમાં રોમે રોમમાં એનો પ્રકાશ પોપટ નીકળી ગયો. પશુ, પક્ષી, હાથી જેવા જનાવર, એથી મોટા જનાવર, એના રોમે રોમમાં એનો પ્રકાશ. અને સકલ હંસ મેં સાહેબ હમારા. સાહેબ કેને કહ્યું? સતનામને. વાણીમાં આપણે બોલાય કે રવિ સાહેબ, ખીમ સાહેબ, ત્રિકમ સાહેબ, જીવણ સાહેબ, વાણ સાહેબ. તે કઈ મોટા ઓફિસર હતા કે કઈ મોટી નોકરી હતી? સાહેબ કેમ? અરે આપણા જેવા નાના માણસો ઘણા હતા. સંતો મજૂરી કરતા, સાસને રોટલો ખાતા, શીથરે હાલ જીવન હતા, છતાં સાહેબ તત્વ એને ઓળખી લીધું. એ ઘટો ઘટમાં જે તત્વ રૂપે બિરાજે છે સાહેબ, જે સતનામ, એને ઓળખું એટલે સાહેબની સાપ એને લાગે. અને પરાયાનું ભલું કરવા માટે દરેક જીવની અંદર આ સત્ય ભક્તિની સ્થાપના કરી સંતોએ. એટલે એને પરમાર્થી બંદાની સાપ લાગી સંતોને. સંતો
એટલા દયાળુ છે, એટલા પરમાર્થી છે કે એનું આપણે વર્ણન ન કરીએ. પૂજ્ય બાબાએ આપણને જો સતનામ ન ઓળખાયું તો આપણે વળી શું કરવાના? શું આપણે એને દઈ દીધું? આપણે સંતોને શું આપી શકીએ? કદાચ બહુ બોરાય તો 5 પછી રૂપિયા આપીએ, કદાચ કપડાની જોડ લઈ દઈ, કદાચ થોડું ઘણું ખવડાવી, પણ એને જે દીધું એ જુગના જુગ વયા જાય તો ખૂટે નહીં. ભવની ભૂખ ભાંગી નાખે, બધી તૃષ્ણા મટી જાય, દોડધામ મટી જાય, બધા ખર્ચામાંથી આપણે બસી જાય. તીર્થમાં વ્રતમાં ક્યાં જાવું? જ્યાં જાવ ને મારા પરિબ્રહ્મ પરમાત્માનો બગીચો છે, અને એ બગીચાનો માળી તમારા ઘટમાં છે. બગીચો દેખાય, સુગંધી ફૂલડા બધા ફૂલડા ખીલેલા છે જગત આખામાં. કે ગુણપતિ દાદાએ આ બગીચો બનાવ્યો, એમાં ભાત ભાતની ફૂલવાળી, પણ એક ફૂલની એવી સુગંધ કોક સંત વીરલે જાણી. હાલો મારા ગુરુની ગતિ ન જાણી. આ પેદાશ આ દેખાય છે એ બધું પાણી. આ બધું આખું આ જગત એક પાણીના ટીપામાંથી પરમાત્માએ સર્જન કરેલું છે, અને એમાં સતનામની ગતિ છે. પણ યાદ રાખજો, આ ફૂલડા બધા વીણી લેવાનો વેલા મોડો વનમાળી. એકેય ફૂલડા રહેવાના નથી, બધા ફૂલડા વીણી લેવાના. એટલે સકલ અંશ મેં સાહેબ અમારા, નામ વિનાનું કોઈ ઠામ નહીં. પિંડ અને બ્રહ્માંડ એટલે તમારા દેહમાં અને આ જગતમાં તપાસ કરી લ્યો, જોઈ લ્યો કે નામ વિનાનું કોઈ ઠામ નહીં. નામ સમૂળ આ જગતમાં, એ નામને આધારે આપણે બધા જીવી રહ્યા છે. નામને આધારે આ જગત પ્રકાશી રહ્યું છે, અને નામનો જેની આધાર લીધો, નામનો જેની સ્મરણ ભજન કર્યું, અને નામમાં જેની પ્રીતિ થઈ, એની પડકારા કરીને કહી દીધો કે ત્રણેય ગુણમાં તેજ તમારું, પાસે તત્વમાં તમારી જ્યોત જલી. ત્રણેય ગુણ એટલે બ્રહ્મા વિષ્ણુના મહેશ, રજોગુણ, સત્વગુણ ને તમોગુણ, ઉત્પત્તિ, પરિસ્થિતિ અને લય. આ ત્રણેય દેવતાના ગુણથી બધું કાર્ય થાય. બ્રહ્મા ઘાટ ગળે, વિષ્ણુ ભરણભક્ષણ કરે, અને મહાદેવ સહાય કરે. ઘણા એમ કે સહાર કરે તો એટલા બધા પામી જાય છે. એ ગતિ આપે છે, સહાય કરે છે. પણ બ્રહ્મા કાંઈ નથી કરતા, વિષ્ણુ કાંઈ કરતા નથી, મહાદેવે કાંઈ કરતા નથી, એના ગુણ કામ કરે છે. આપણા શરીરમાં કડથી જમણા પગના અંગોઠા સુધી બ્રહ્મલોક છે. એ બ્રહ્માજીની હદ છે, એ જલખંડ છે, પીળો કલર છે, પૃથ્વી તત્વ છે, અને 100 પાંખડીનું એ ન્યા ફૂલ છે. એનાથી આ સૃષ્ટિનું સર્જન થાય છે. અને કમરથી કંઠ લગી આ વિષ્ણુ લોક, જેને મૃત્યુ લોક કહેવામાં આવે છે. આપણા અડધા શરીરમાં શ્વાસ છે, અડધા શરીરમાં નથી. આને કહેવાય ઈંડ. આ કડથી નીચેનો ભાગ એ જલખંડ, આ ઈંડલો. કંઠથી ઉપરનો ભાગ એ વ્રેહમન એટલે શિવલો. એ 24 કલાક જાગૃત છે. એનો અનુભવ કરીને કર્મક બાબાએ કહી દીધું કે બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવા અમે માનીને કરીએ તમારી સેવા. તમારા ગુણ કેવું આ જગતમાં કામ કરે છે, પણ એ ત્રણેય ગુણમાં ગતિ તમારી છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ ગુરુનું ભજન કરે છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવા માનીને કરીએ તમારી સેવા. એમાં શંકા નહીં, તલવાર. જો શંકા પડી તો અધૂરા રહી જાય. એમાં સંશય નહીં, તલવાર તમને
વંદન વારંવાર. મારા જીવનના આધાર તમને વંદન વારંવાર. આપણા એકના જીવનના આધાર નથી, આખા જગતના જીવનના આધાર એ સદગુરુ દેવ છે. એટલે ત્રણેય ગુણમાં તેજ તમારું અને આ પાંચ તત્વોનો આ દેહ બન્યો. એ પાંચે તત્વમાં તમારી જ્યોત લેલી, નગર તત્વમાં કોઈ પ્રકાશ નથી. એ બીજાના પ્રકાશથી પ્રકાશિત છે. એટલે ત્રણેય ગુણમાં તેજ તમારું, પાંચ તત્વમાં તમારી જ્યોત જલી, એનું અંજવાળું સૌદ ભુવનમાં ઈંડ ભીંડ બ્રહ્માંડમાં. એ મારા નાથ તમારો પ્રકાશ છે, તમારી ગતિ છે, તમારી કૃતિ છે, તમારે આધારે આ જગત ચેતનવંતું છે. એટલે તેનું અંજવાળું ત્રણેય ભુવનમાં જેની સુરતા દોરી અસમાન છે. અસમાન એ સત્સબદ છે. એને ગગન કહ્યું, અસમાન કહ્યું. એટલે સાધકની દ્રષ્ટિ કદાચ બહાર નીકળી જાય કે આસમાનમાં, પણ ગગન મંડળ માં જે નામ ગાજી ગયું છે હાથમાં આસમાન ઉપર, રમે રમમાં જે પ્રકાશ કરી દીધું છે એને અસમાન. સંતોની ભાષા, સંતોની વાણી છે સાદી, પણ એનું રહસ્ય સમજવામાં આપણી આંતરિક ખોજ જોઈ તો એની મોજ તો આપણા ભેરી કાયમની માટે છે. વળી નાભી કમળથી તમે નિરખી જુઓ. તમારે તમારા ઘટ ભીતરની અંદર જો નિરીક્ષણ કરવું હોય તો જે સદગુરુદેવે તમને નામ ઓળખાયું છે એના ધ્યાની બનો, સદવચનના ધ્યાની બનો. એમાં થોડાક સ્થિર થાવ, નિરાયતે બેહીને વિચારો કે નાભી કમલમાં નિરખી જુઓ તો કાયા નગરી ની ખબર પડી. તો જમણા પગના અંગૂઠાથી બ્રહ્મરંધ્ર સુધી શિખર સુધી તમને ખબર પડે કે આની અંદર કોણ ગતિ કરી રહ્યો છે. 52 સોહમ કરતા સદગુરુ મૂળ અકર્તા અવાસ્ય પદને જો વાસ્યમાં સમજે તો ઓ પુરુષ નહીં મળતા. ત્યાં વાસા તો છે નહીં, વધાવો જ છે, શબ્દ જ નથી. વધાવો જ છે કે એક પોતે એકલો જ છે. એક માંથી બે થયા એટલે શ્વાસ ને ઉશ્વાસ, જેને ગુરુ અને શિષ્ય કહેવાય. ગુરુ ને ગોવિંદ ની બે જ અખંડ છે આ જગતમાં. બાકી બધી ઘાટ આકાર રંગ રૂપ બધું નાશમાં છે. કાયા નગરીની ખબર પડી તો ઝીણા ઝીણા સુર વાગે સુનમાં, તમારા રોમે રોમમાં 24 કલાક તમારી વધાઈઓના નગારા વાગી રહ્યા. તારો મોક્ષ, તારો મોક્ષ, તારો મોક્ષ. તું કોઈ બંધનમાં નથી, તું એકલો જ છું. માટે ભજન કરી લે, સદગુરુનો હાથગોળો બાળક બની જા. પૂર્ણના ચરણ સેવી લે, આધીનતા કેળવી લે, દ્રઢ વિશ્વાસ રાખીને દોડધામ બંધ કરી દે, સ્થિર થઈ જા. તો 36 વાજા વાગે સાહેબના ગગન મંડળમાં નોબત ગળહળી. 24 કલાકીના નગારા વાગે. અને ઈ છે મોતીઓના માલની, હીરા હીરા માણેક મોતીઓના માલની, રતન પદાર્થ પારસ મણી. એ બધેનો પારખું છે. આપણે કોણ પારખું? આપણે જો પારખ હોય તો છેતરાઈ જગતમાં ક્યાંય. ઓમ વાતું કરી કે ભગત હોય, સંત હોય, જ્ઞાની હોય તો એ હસતા ન હોય. આપણે ઓળખી લઈએ. કઈ રીતે ઓળખી ગયો?
કઈ મુદ્રાથી એને જાણો? ખેચરી, મુચરી, સાચરી, મુનમુની, અગોચરી, 5 મુદ્રાથી આપણો જીવનાલયમાં કઈ મુદ્રાથી તમે એને ઓળખી શકો? કઈ મુદ્રામાં આપણે પારંગત છીએ? ગહન ગતિ છે બાપા. એને ઓળખવા હોય તો એના જેવું બનવું પડે. ઘણી વખત બહારનો દાખલો નથી દેતો ભાઈ. આદો દાખલો આપણે બધા સમજી શકીએ એવો કે આપણે જે ગામમાં રહીએ છીએ આજુબાજુના ગામના માણસોને આપણે થોડાકને ઓળખતા હોઈએ તો આ 2-5 ગામની અંદર કેટલા જુગારી છે એની તમને ખબર છે? નથી ને? જો તમારે બધાય જુગારીની ઓળખાણ કરવી હોય તો તમે જુગારી બનો. 2-5 વર્ષ જુગાર રમો ને એટલે ગામના જુગારીને ઓળખી જાય. ચોર કેટલા છે એને જો જાણવા હોય તો ચોર બનો. એમ સંતને જો તમારે ઓળખવા હોય તો સત્યના રાહ ઉપર હાલતું થવું પડે. તો ખ્યાલ આવે કે આ જગતમાં તો અનંત ને અપાર મહાપુરુષો છે, પણ આપણે અવરી દિશા ઉપર દોડધામ કરી રહ્યા છીએ એટલે આપણે એને ઓળખી શકતા. એને ઓળખવામાં એના જેવું થવું પડે, એનું કેવું કરવું પડે, એવું વર્તમાન પાડવું પડે, એવી સુરતાનો દોર શબ્દમાં બાંધવો પડે, દૃઢ વિશ્વાસ રાખવો પડે. ત્યાં તો કમાઈ ઓછી હોય એટલે અંદરમાંથી એમ થાય કે એમ થોડો હાલે કે આપણે કોકને પગે લાગીએ વળી એના દાસ થઈએ. ભગવાન મળવા હોય તો મળે, ન મળે તો કઈ નહીં. માણાને પગે લાગવું એથી પાણાને પગે લાગવું હારો લાગો એમ તો તમારી મોજ. નકર આખા જગતમાં પરિગ્રહ પરમાત્મા ઘટમાં બિરાજે છે, કોઈ ઠામ ઠાલો નથી, છતાં આ જીવ અજ્ઞાનમાં અથડાયા કરે કેવી અજાયબી છે. ભાગવતમાં ક્યાંક એવું લખેલ છે ભાઈ, આપણે તો કઈ વાંચ્યું નથી, વાંચ્યું હોય છે એને ખબર છે. 5 પાંડવો, કુંતાજી, દ્રૌપદી 1 વર્ષ જયારે સુપાવેશમાં રહ્યા ત્યારે એક વખત જંગલમાં ફરતા ફરતા ઝાડ નીચે બેઠા હતા અને પાણીની તરસ લાગી. એટલે કુંતાજીએ કહ્યું કે છોકરાઓ ક્યાંક પાણીનો તપાસ કરો, જો પાણી હોય તો પી. એટલે પેલા સહદેવ જાય છે પાણી ભરવા ગોતવા, તો હાલતા હાલતા એક ઝરણું પાણી ભર્યું હતું તાજું પીધા જેવું. આમે ડુંગરાના ટેકરા, સાઈડમાં ડુંગરાના ટેકરા. એટલે સહદેવને એમ થયું કે પેલા પાણી પી લો પછી આ વાસણ ભરી લો. જેની ઘડીએ પાણી પીવા જાય છે ત્યાં સામેથી અવાજ થયો કે સહદેવ પાણી પીતો નહીં, હું તને પૂછું એના યોગ્ય જવાબ આપ પછી પીજે. એટલે સહદેવ કે તું મને કોણ પૂછવા વાળો? એમ કરીને પાણી પીવા ગયા તો બેભાન થઈને પડી. એ જ રીતે પાછો નેકોડ આવ્યો, એ પડી ગયો. અર્જુન આવ્યો તો અર્જુન પડી ગયો. ભીમ આવ્યો તો એ પણ ધરાર પાણી પીવા ગયો તો એ પણ પડી ગયો. ચારેય બેભાન થઈ ગયા. અહમ પોતાનું બળ કોઈ દી આપણને પાર ભોગવા દેતું નથી. ઢીલા પડી જાવ તો જ આપણે કઈ પાર પડી. એટલે કુંતાજીને અને યુધિષ્ઠરને થોડીક ચિંતા થઈ કે યુધિષ્ઠર જાય છે તો ચારેય ભાઈઓ બેભાનમાં પડ્યા છે. મારા ભાઈઓની આવી દશા કોણે કરી? ખરેખર આ પાણીની અંદર કાંઈક છે.
એટલે પોતે પાણીને પીવા સ્પર્શે છે ત્યાં સામેથી અવાજ આવે, હે યુધિષ્ઠર, પાણી પીતો નહીં, નહીંતર તારા ભાઈઓની જે દશા છે એ તારી થશે. મારા પ્રશ્નોના જવાબ આપ, પછી પાણી પીજે. એટલે યુધિષ્ઠરે ઊભા થઈને હાથ જોડીને કહ્યું કે બોલો, પ્રયત્ન કરીશ, આવડશે તો કહીશ. નમ્રતાથી, કારણ કે સદગુરુને પૂરેપૂરા પહોંચેલા જે પુરુષો છે એમાં નમ્રતા છે, બળ નથી કરતા. એટલે મહિના એક પછી એક પ્રશ્ન પૂછવા, 45 પ્રશ્ન પૂછ્યા. પૃથ્વીના, સૂર્યના, ચંદ્રના, ગ્રહોના, પવનના, આ વનસ્પતિના, ઘાટના, આકારના, રજોગુણ, તમોગુણ, સતોગુણ, 5 તત્વના જુદા 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 જે પ્રશ્ન પૂછાય એ બધા પ્રશ્નના જવાબ યુધિષ્ઠરે આપ્યા. કે હવે એક અંતિમ પ્રશ્ન મારો છે, એનો યોગ્ય જવાબ આવે એટલે તારા ભાઈઓની જે સ્થિતિ તારા જેવી હું કરી દઉં. પૂછો કે યુધિષ્ઠર, એવડું આ જગત પરિબ્રહ્મ પરમાત્માએ બનાવ્યું, એમાં અનંત ને અપાર મનુષ્ય, પશુ, પક્ષી, ઝાડ, પહાડ, ગ્રહો, આવડી જીવ સૃષ્ટિ દેખાય છે. એમાં અનેક પ્રકારના પરિવર્તન થાય છે. એવડા જગતમાં તને અજાયબી શું લાગે છે? આ જગતમાં અજાયબી એટલે અસરત શું લાગે તને? આપણે નથી સમજાય જતા ઘણી વાર કાં તો હારે અજાયબી કહેવાય, કેમ કરી દીધું? એટલે યુધિષ્ઠરે એમ કહ્યું કે અજાયબી તો મને મારી સમજણ પ્રમાણે તો એમ લાગે છે કે આખા જગતના જીવ સૃષ્ટિમાં મમે વંશો જીવ લોકે જીવ ભૂતો સનાતન અર્જુન. કૃષ્ણ ભગવાન એમ કહેતા ગયા કે મારો અંશ બધા જીવ સૃષ્ટિમાં છે અને સનાતન ધર્મ રૂપે મનુષ્યના દેહમાં હું છુપાઈને બેઠો છું. એટલે મને તો અજયબી યુધિષ્ઠર કે એ લાગે છે કે જેના ભેળો કાયમની માટે છે, મેળવવો પડે એમ નથી, ગોતવા જવો પડે એમ નથી, સાથે છે. અને જેને ઓળખવાથી, જેને સમજવાથી, જેનું ધ્યાન કરવાથી આપણી ભવની ભૂખ ભાંગી જાય, 84ના ફેરામાંથી બસી જાય, દોડધામ બધી મટી જાય, એવો તત્વ સ્વરૂપે, શબ્દ સ્વરૂપે ઘટોઘટમાં પરિબ્રહ્મ પરમાત્મા બિરાજે છે. છતાં મનુષ્ય માત્ર ભણેલા, અભણ, ધનવાન, ગરીબ, કોઈ એને ઓળખવા માટેની કોશિશ કરતા નથી ને, એ મને મોટામાં મોટી અજાયબી લાગે છે. પછી તમને જે લાગતું પસંદ ભગવાન કે ધન્ય છે તારી સમજણ. અને હકીકતે અજાયબી બીજી શું? આ વિજ્ઞાન છે, વિજ્ઞાન તો ઘણી પ્રકારની અજાયબી આ જગતમાં સર્જવાનું છે. હજી તો આ સેમ્પલ છે, મોટું પ્લેન, હજી તો કેટલું બાકી છે. કેવડું સર્જન કરશે એનું કાંઈ નક્કી નથી. પણ મોટામાં મોટી અજાયબી કે ઘટોઘટમાં હોવા છતાં આ જીવ શિવને મળવાની કોશિશ નથી કરતો. છે શિવ અને બની ગયો છે. જ્યાં લગી આ 5 તત્વના શરીરમાં શિવની હાજરી છે ત્યાં સુધી આ કૈલાસ નગરી છે. અને શિવની ગેરહાજરી થતા આ લાશ થઈ જાય છે. અને લાશ આ નનામી છે, પણ અંદર બેઠો છે જે નામી,
અને નામથી આખા પિંડ અને બ્રહ્માંડમાં રોમે રોમમાં ગાજી રહ્યો છે ત્યાં સુધી એ નામી છે. નામી જો નીકળી ગયો, નામ નીકળી ગયો એટલે આ અનામી, નનામી. નનામી શા માટે કે હવે એમાં નામ નથી. જે નામ આખા જગતને ઓળખતું, પારખતું, આ ખવાય, આ ન ખવાય, આમ બોલાય, આ ન બોલાય, આનો સંગ કરાય, આનો સંગ ન કરાય, હાચુકલી ખોજ કેને કહેવાય, હાચુકનું સત્ય કેને કહેવાય, અસત્યને જો સત્ય માનીને બેઠા હોય તો આપણો ભટકાર મટવાનો નથી. સત્યને જ સમજીને સત્યનું પાલન કરે તો જ ભટકાર મટે. છે જગત આખું સતને આધારે, આપણે સત્યને આધારે છીએ. એટલે આપણને એવો ભાસ થાય કે આ બધું સત્ય છે, પણ હકીકતે સત્ય સુપું છે, તમારા ઘટમાં છે. અને સતને આધારે આ સૃષ્ટિ રચાણી છે. સત્યને આધારે એક કણ વાવો અને અનેક કણ આપણને પરમાત્મા આપે. અને સતને આધારે આપણું પણ જીવન છે. એટલે નાભી કમળથી તમે નિરખી જુઓ તો તમને કાયા નગરીની ખબર પડી. જુઓ 36 વાજા વાગે સાહેબના ગગન મંડળમાં એની નવબત ગળહળી. હીરા માણેક મોતીઓના માલવી રતન પદાર્થી પારસમણી. તમારો મનુષ્ય અવતારી પારસમણી છે, પણ તમે એના પારખું બનો, ખોજ કરો, સંતો કે એમ થોડુંક કરો અને સંતોની વાત ગળે ઉતારી અને જીવનમાં ઉતારો. બાપા ખાલી વાતોથી કઈ વડા થાય એવું નથી. થોડીક મહેનત માંગે છે, થોડીક શ્રદ્ધાનો વિષય છે, થોડોક વિશ્વાસનો વિષય છે. દ્રઢતા અને મક્કમ અને મનની મજબૂતાઈની જરૂર છે. દેખાદેખીથી આ જગતમાં ક્યાંય દોડધામ કરતા નહીં. જગતમાં તો અનેક પ્રકારના દ્રશ્યો છે અને દ્રશ્ય તો એવા અટાણે ખડા કરી દઈએ. આ મંડપ સર્વિસ વાળાને તમે કહો ને તો એવું દ્રશ્ય બનાવી દઈએ આપણને એમ થાય કે આઈને ફેડે લઈ જાય, ભાઈ કૂટ આવી ગયું શું છે. પણ પાછા બીજેથી જાવ તો ત્યાં કઈ ન હોય. એટલે આવા દ્રશ્યને આધીન થઈને આપણને એમ થાય કે આમાં સત છે, આ બધું સતને આધાર. એટલે એમાં આપણે અજાઈ જાય. એવા ઘણા દ્રશ્યો આપણને ખેંચી લે છે. પણ દ્રશ્યની અંદર જે અદ્રશ્ય પુરુષ છે ને એને ઓળખો. આ દેખાય દેહ છે, એ દ્રશ્ય છે, અને દેહને ટકાવનારો એ અદ્રશ્ય દેખાતો નથી, પણ સાચો ઈ છે. જે નથી દેખાતો ઈ છે. સબકા માલિક એક છે. એ બધાનો માલિક એક છે. ઘટોઘટમાં કોઈ કમ નથી. અને સંતો એમ નથી કહેતા કે અમે ભગવાન છીએ. સંતો તો એમ આપણને શિખામણ આપે કે ભલા માણસ, તમારામાં ભગવાન છે, તમે પોતે ભગવાનનું સ્વરૂપ છો અને બહાર હુકડા કરતો. કસ્તુરી મૃગ નાભી મૃગલો સૂંઘે ઘાસ ગંધી, दुनिया है सब अंधी समझे नहीं सारा, नजरों से देख प्यारा क्या स्वरूप है तुम्हारा, क्या तुम बन बन में ढूंढे तन में कभी न विचारा. તે તારા શરીરનો વિચાર નથી. ગોતવા વાળો તું, ખોવાઈ ગયો સોય તું. હવે કોઈ સંતના કહેવાથી સંતોના ચરણ સેવી અને એની બલિહારી મેળવી, એની કૃપા મેળવી અને તું તને ઓળખી. બરાબર? જો બધું પરિબ્રહ્મ પરમાત્માનો છે એમ સમજાઈ જાય અને પોતે પરિબ્રહ્મ પરમાત્માના સ્વરૂપમાંથી જો ન ખોરીએ તોય ભૂલો પડે. પણ પોતે અને જગત એક જ સ્વરૂપ છે. એક સારણ ગઢવી હતો, એને કઈ બહુ બિચારાને બહુ જલ્દી ખબર તો ન હોય, બે હું સારે. એમાં કોઈ ખેડૂએ કહ્યું કે આજ તો અમારે બાજરો વાઢવો છે, આવે ગયું. બીજા માણસો ઘણા છે. હા, દાંતેડું મારી પાસે નથી, દાંતેડું તમે દેજો તો લોટકો આદમી. અને ખેડૂએ વરગાડ્યા
એવડો વખેડો કહો ને તમે બે હાર્યું લેવાની વાત નથી. પણ ઓલો આદમી મજબૂતી પોતાને વખેડ્યો લે ને બાજુવાળાનો લેતો જાય. ઓલા ખેડૂએ વિચાર કર્યો કે છે અજાણ્યો માટે પણ કામ જોરદાર કરે છે. પછી પાછા ઉથલવાળી છેડે આવ્યા ને તો એવું કહ્યું કે તું આ બીજાનું વખેડું લેતો જા, એના કરતા તું તારું લેતો જા એટલે તું બોર થઈ જા. ગઢવીએ શું કહ્યું કે આશે તોડો ને આશે તોડો, અહીં ક્યાં મળો? આ જે છે તારું છે, આની કોઈ તારું છે, આની કોઈ તારું, મારું કઈ નથી તો ભાઈ આશે તોડો આમાં કઈ ફોડો તો કઈ છે એટલે વાત સાચી છે. જેને કામ જ કરવું છે ભાઈ, જેને પરમાર્થ કરવો છે, મારાપણાનો જેના જીવનમાં દાવો જ નથી અને તારું મારું જેના મનમાંથી નીકળી ગયું છે ને ભાઈ, એ તમતોડ મહેનત કરી હકનો રોટલો ખાય અને પ્રભુનું ભજન કરી શકે. એટલે હીરા માણેક મોતીઓના માલમી રતન પદાર્થ પારસમણી, આવો પ્યાલો મને પાયો મારા ગુરુએ, ધાયરો મેં દાતાર ધૂન ધણી. દેહને પરમાત્મા માનતા નહીં, દેહ કોઈના ગુરુ બનતા નથી અને દેહ ભાવે ગુરુને મળવું નહીં. દેહ તો નાશવંત છે, પણ આ જીવ કર્મને એટલો બધો આધીન થઈ ગયેલો છે અને કર્મભૂમિમાં એટલો બધો રચોપચો રહ્યો છે એટલે દ્રષ્ટિ દેહમાં ઠેરાણી છે, જેને સગુણ કહેવામાં આવે છે. એટલે દેહ ભાવમાં દ્રષ્ટિ રહી ગઈ છે એટલે એ વિદેહની વાતમાં ખોજ કરતો નથી. જો તમે દેહ ભાવમાં કાયમની માટે રહ્યા તો પણ ભૂલા પડ્યા અને ધ્યાનમાં બેસી ગયા અને નિર્ગુણમાં જો તમે ધ્યાને બન્યા અને પ્રગટને જો ન પારખ્યા તો પણ ભૂલા પડ્યા. પણ જે પ્રગટ છે એ જ મારા ઘટ ભીતરમાં મારો આત્મા છે અને મારો આત્મા ઓળખાવનાર એ મને સામે પાંચ તત્વના સ્વરૂપે મનુષ્ય રૂપે જે મળ્યા એ મારા પ્રગટ ભગવાનથી દેહને એક કરીને જે માની લીધા. નિર્ગુણ મેં સગુણ રેવે સતની ટેક લગાવે, એ સતને શબ્દે ગુરુને વસને દાસ ભવાની ગુણ ગાવે. અલેખ એ બોલે એ બોલે. નિર્ગુણ એ છે, સગુણ છે, પણ બેયમાં જો પારણગત થાય તો એને પૂર્ણ સંત અને પૂર્ણ ભગત કહેવાય. માટે આપણે બેયના ધ્યાન, સગુણમાં બહુ રચું પીચું નહીં રહેવાનું. જેટલા સગુણમાં વધારે રચા પચા રહ્યા ત્યાંથી આપણા જગતમાં સંપ્રદાયો બની ગઈ. કારણ કે મૂળ પુરુષ, પાયાના પુરુષ એ સતવાદી જ હતા. આ નામનો ભજન કરતા સદગુરુના જ બાળકો હતા. પણ જેનાથી વધારે વિકાસ થયો એટલે માણસની દ્રષ્ટિ એ દેહમાં ઠેરે. તો દેહ તો અજર અમર નથી ભાઈ. આજની તો કાલ, કાલની તો 5 દી પછી આ દેહ પડી જાવ. પછી દેહ ભાવ એટલો બધો ઘટમાં ફિટ થઈ ગયો કે એ વિના એને હાલે પણ નથી ગત ગંગાને. પછી એની મૂર્તિ બનાવે, એનું પૂજન. જયારે મહાપુરુષો એમ કે મૂર્તિ તો તમારા ધ્યાનની મૂર્તિ છે. ક્યારેક તમારા આ જગતના વ્યવહારની વિટમણામાં ધ્યાન વિસર્જન થઈ જાય તો પાછું ધ્યાન કરવા માટે એ મૂર્તિ બરાબર છે, પણ એમાંથી તમને હવે કઈ જવાબ નહીં મળે. એ તમને યાદી માટે છે કે આ મારા સદગુરુના દેહની પ્રતિબિંબ છે. હવે મારા સદગુરુનો દેહ નથી અને દેહની અંદર એ સૌદ બ્રહ્માંડનો માલિક જે બોલતો હતો એ નથી. એ હવે ક્યાં ગયો કે ઘટોઘટમાં.
ઘટો ઘટમાં હમાય. એટલે મહાપુરુષો કે જ્યાં સુધી જીવતા જાગતા સંતો હોય ત્યાં સુધીમાં તમારે જે કાંઈ કરવું હોય કરી લેજો, મળી લેજો, હળી લેજો. પછી જો તમારામાં અનન્ય ભાવ પ્રગટ થાય તો એ ભાવ લઈને તમે જાઓ તો પ્રગટ પુરુષ વિના એ ભાવના ફૂલડા કેને ચડાવશે? નવદા ભક્તિ. અમારો જ દાખલો. આજે અમને કદાચ અમારા ગુરુ ધર્મક બાપા એટલા બધા કદાચ મને વાલા લાગવા, રોમ રોમ ખડા થઈ જાય, આહુડા આવી જાય, એમ થાય કે હવે તો સમર્પણ થઈ જાય. પણ ભાવ જાગે તો ફૂલનો ખોબો ભરીને જાય અથવા તો હાર લઈ જાય, થોડો ઘણો કંઈક પ્રસાદ લઈ જાય, પણ ક્યાં ખવડાવવા જવું? ક્યાંય ફૂલ ચડાવવા? માટે જે ભાવ જાગે તે તો પ્રગટ એની હાજરી હોય ત્યાં સુધીમાં જે કંઈ કરી લેવું. અને પછી ગુરુના દર્શન કરવા હોય તો અંતરના ધ્યાની બનીને ઘટોઘટમાં એને દર્શન કરો. મારો નાથ ક્યાંય ગયા નથી. દેહ નાશવંત છે, પણ દેહની અંદર બધાને જે ભલામણ કરતા હતા ઈ સ્વરૂપ ક્યાંય ગયું નથી. તો ઈ સ્વરૂપ ના પાછા દર્શન કરવા હોય તો કે સત્ય સ્વરૂપ સમજાય તો દિલ દરિયો બની જાય, મોતીડા આવીની મોજમાં અને સદગુરુની દયાના દર્શન ન્યા. એટલે કૃષ્ણ ભગવાને પણ અર્જુનને ગીતાજીમાં એમ કહી દીધું કે હે અર્જુન, આજ તો આપણે હામામાં બેઠા છે પણ કાલ કદાચ નહીં હોય, અને મને તારા વિના નહીં હાલે ને તને મારા વિના નહીં હાલે. એવો આપણો ગાઢ સંબંધ અને એવો આપણો સ્નેહ બંધાયેલો છે. તો આ દેહ પડી ગયા પછી તું મને ક્યાં ગોતીશ? તો હું તને કહું પૂછ્યા વિના, હે અર્જુન, તારે મને જો ગોતવો હોય પાછો તો मैं संतों संगे रहूं जहां जहां संत बिराजे, चरण रज एनी हूं शीश पर सड़ाऊं, अंग पे सड़ाऊं, यही गति से हमारे है अर्जुन. जे ज्ञान गीताનું, આત્માનું, ગુરુના ઘરનું, સત્ય ધર્મની જે વાતો હું તને કરું છું એ વાતો જેના ઘટમાંથી તને જોવા મળે, સાંભળવા મળે, ત્યારે ન્યાય એમ માનજે કે હું જ છું, કોઈ બીજો બોલતો નથી, બીજાને બોલતા આવડતું નથી. ન્યા મારી હાજરી છે, ન્યા તો શબ્દ સ્વરૂપે મારા દર્શન કરજે, બીજે ક્યાંય ભટકતો. તો આપણે વિચાર કરો કે લાભુ દાદા બોલતા હોય કે હરિરામ બાપા બોલતા હોય કે ત્રમક બાપા બોલતા હોય, અને જે કૃષ્ણના મુખમાંથી શબ્દો નીકળ્યા, આત્મા જ્ઞાનના, ગુરુ જ્ઞાનના, સત્ય ધર્મના, પરમાત્માના ઘરની વાતો, તો ત્યાં લાભુ દાદા નથી બોલતા, હરિરામ બાપા નથી બોલતા, ત્રમક બાપા નથી બોલતા. ત્યાં પ્રગટ હાજરા હાજર કૃષ્ણ ભગવાન. એટલે જ્ઞાની હોય તો આ ખજમાં ઘટમાં ખોજે, સંસારીઓ તો મીરો મથી મથી. ગુરુ ગંગ શરણે નાનક બોલ્યા કે ઘટોઘટમાં બોલે એ કોઈ બીજો નથી, બીજાને કોઈને બોલતા આવડતો નથી. અને એ એક જ બોલી રહ્યો છે, એ એકને ઓળખો એટલે અનંત બ્રહ્માંડમાં એક જ રમી રહ્યો છે.
અને એકને આધારે જ આ જગત ચેતનનું. બાકી તો ઘાટ આકાર રંગ રૂપ જુદા જુદા છે. એટલે નરસિંહ મહેતા એ હાદી ભાષામાં કહી દીધું કે નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું તેજ હું તેજ હું શબ્દ થઈને. નરસિંહ મહેતા કે તારે જેને ગોતવો છે, તારે જેને મળવું છે, એ તારા ગગન મંડળમાં હાથમાં આસમાન ઉપર તે હું તું જેને ગોતવા માગે છે ને એ હું પોતે બોલી રહ્યો છું. એના ચરણમાં તું મૂકી દે તારું ચરણ. નરસિંહ મહેતા તારું શીશીમાં મૂકી દે તો ત્યાં કોઈ બીજું નથી. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવા રૂપે અનંત ભાસે. તેજમાં તત્વ તું, શૂન્યમાંથી શબ્દ થઈને વેદવાદ. નરસિંહ મહેતા કે આખા જગતની માલિકો હે સદગુરુદેવ, હરિ રૂપે તું એક જ છો. હરિ હકારથી મહાપ્રાણ ઉઠે, રકારથી આ રમે રમમાં રમી ગયેલો છે. એ હરિ છે, એ એક જ. પણ જુજવા રૂપે એટલે નોખા નોખા રૂપે અનંત ભાસે. અનંત ને અપાર આપણને એવો ભાસ થાય છે. પણ જયારે જ્ઞાન થાય, સમજણ થાય, ત્યારે ઘાટ આકાર રંગરૂપને બાદ કરી અને એકના દર્શન કરવા અને એકને આધારે જ આપણું જીવન જીવવું, એમાં જ આપણો વધાર છે. અને એટલા માટે જ આપણને પરમાત્માએ મનુષ્ય અવતાર આપ્યો. બાકી દેહના સુખમાં જેની બુદ્ધિ ઠેરાણી છે એ તો મિથ્યા સુખ છે. ઘરમાં ઘણું ખાવાનું હોય, ડાયાબિટીસ થાય તો તાળું દેવાઈ જાય કે નહીં? બળદાર જો ગોળ ખાતો હતો, ખબર આવે તો ન ખાય, કેવા બી. તો એમાં તો કંઈક તાળા મારી દે છે પરમાત્મા. બારોબાર થી ક્યાંયથી સુખ આવતું જ નથી. બારોબાર કઈ સુખ છે જ નહીં. સુખ પીડ્યું તમારા ઘટ ભીતરમાં. અને આપણે માનીએ છીએ કે બહારથી સુખ. કૂતરું હોય ને એને ક્યાંકથી હાડકાનું બટકું જડી જાય એને લઈ ઉપાડી દઈએ મોઢામાં. બે દાંઠે મંડે ભીંગ દઈને છાવવા. એમાં એના પેઠા સોલાઈ જાય, હાડકું ભાંગતું નથી. પેઢા સોલાય એટલે પેઢામાંથી લોહી નીકળે. અને કૂતરાને એમ થાય કે હાડકામાંથી લોહી નીકળે છે. અજ્ઞાન છે, જ્ઞાન નથી. પોતાના રુધિરને એ બહારના રુધિરને માની ગયો છે. પોતામાં આનંદ, પોતાના સ્વરૂપનો આનંદ અને મોજ એમાં પડી છે અને ગોતે છે. માટે જેને જેને સંત સદગુરુ મળ્યા હોય એમાં સ્થિર થઈ જાજો, મોજ કરજો. ક્યાંય ભટકવા જાતા નહીં, ક્યાંય નહીં મળે. મળશે તો તમને આ જગતમાં પરિબ્રહ્મ પરમાત્માએ બનાવેલો આ જગત નવી નવી સાઈ જોવા જડશે. જેવો વિસ્તાર એવું હવામાન, જેવું હવામાન એવા ઘાટ આકાર રંગ રૂપ આવું બધું મળે. મોટા મોટા પહાડ, મોટી મોટી નદીઓ પણ છે તો પરમાત્માના જગતમાં. તો એ ફૂલવાડીનો એ બગીચાનો માળી, આ પાણી પાવા વાળો ત્યાં, આ બધા ફૂલડાને ખીલાવી અને સુગંધ આપનારો એ સદગુરુદેવ એક જ છે. એકને ઓળખો, એકને ભજો અને એકના ધ્યાની બનો, જેને એકાક્ષરી ધ્યાન કહેવામાં. એટલે નિર્મળતાથી યુધિષ્ઠિરના જેવો સ્વભાવ રાખવો અને શાંતિથી જીવન જીવવું. સત્ય વચન બોલીએ, અમૃત વાણી બોલીએ તો સામે અમૃત હોય. તમારા અંતરમાં પણ અમૃત ઉભરાય અને દિલ દુભાય નહીં. કોઈનું દિલ દુભાય નહીં. તમે સારું બોલો તો તમને આપણે વાંધો.
મીઠું વચન બોલતા શીખી તો કોયલ ક્યાં આપણને કાંઈ કાવડિયા દે છે? એને કાગડો કોઈ દી ખિસ્સામાં નોટ કાઢી ગયો? કાગડો બોલે તો ખીજાય માણસ, અને કોયલ બોલે તો કે ભલે બોલે. બોલી બોલીમાં કોયલને કાગ વાને વર્તારો નહીં, પણ એની જીભડીએ જવાબ હાસુ મળે. આખા જીવનની મીઠાશ તમારા જીવના ટેરવામાં છે. આખા જીવનની મીઠાશ તમારા સ્વભાવમાં છે. આખા જીવનની મીઠાશ તમારા વિચારોમાં છે. આખા જીવનની મીઠાશ તમારા સત્ય સમરણ ભજનમાં છે. બોલો સદગુરુદેવની, ત્રંબક સાહેબની, ગરવી ગંગાની જય ગુરુદેવ.